રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ચકાસણી અંતર્ગત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સાથે જ કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચકાસણીમાં તમામ ઉમેદવારોને કલેક્ટર સાહેબે ઉપસ્થિત રાખ્યા હતા અને દરેકે જે તે ફોર્મમાં જે કંઈ વાંધો લેવાનો હતો એ બધાએ લીધેલો અને અલ્ટિમેટલી ખૂબ સુંદર વાતાવરણમાં ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે. એક અપક્ષ ઉમેદવારે વાંધા અરજી લીધી હતી અને એનો મુખ્ય વાંધો એવો હતો કે આ સરકારી આવાસમાં જે રહેતા હતા એનું નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરેલ નથી. એ મતલબના અલગ અલગ ઘણા વાંધાઓ લીધા હતા, પણ એ બધા કાગળો તો ઓલરેડી ફોર્મ સાથે જોડેલા જ છે અને કોઈ પ્રકારની ક્ષતિ નથી. અને કલેક્ટર સાહેબે તમામ ફોર્મ મંજૂર કરેલા છે. 10 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે. 2 ડમી ઉમેદવાર હતા, એમના તો ઓફિશિયલી નામંજૂર જ થાય અને અન્ય 4 લોકોના ફોર્મમાં ત્રુટીઓ હતી જે પણ નામંજૂર કરેલા છે. ક્ષત્રિયોએ રૂપાલા અને ભાજપ સામે અસલી રણસંગ્રામ શરૂ કર્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપને આપેલા